મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે। દર વખતે તો હું બ્લોગ કંઈક ઘર પાછળથી ચાલુ કરું છું કે ભાઈ અહીંયાથી ચાલુ કરું છું કે ગુડ આફ્ટરનૂનથી ચાલુ કરું છું, પણ આજે તો ગુડ મોર્નિંગમાં અમે ઘર તરફથી બનાવીએ છીએ વિડીયો, કેમ કે હમણાં હાલની તારીખમાં હાજર અહીંયા કોઈ નથી, એટલે આપણને બોલવામાં થોડું સારું ફાવે એમ। તો ભાઈ આજે તો એક વાત ખાસ છે કે ભાઈ અવનીબેન અમારા મામાના ઘરે જતા રહ્યા છે, તો અમને અવનીબેન વગર ગમતું નથી। એટલે શું કરીએ, નાનું બાળક હોય ને તો રમાડવાની મજા આવે, બીજું કંઈ નહીં। એમ તો રાજભાઈ છે હવે, તો હવે રાજભાઈને જ રમાડશું। હવે રાજભાઈનો વારો આવી ગયો, નકર અવનીબેન હતા ને તો અવનીબેનનો પહેલો વારો આવતો હતો મામા ઘરે। તો મિસ યુ દીકા। અવનીબેનને તો હવે યાદ કરે કોઈ ફાયદો નહીં, એ તો હવે 2 મહિના સિવાય આવવાના નહીં। કેજી રજ હેલો ગાઈઝ, રજ તો ગુડ મોર્નિંગ ગાઈઝ। અમારા રાજભાઈ નાહી લીધું છે, જુઓ તૈયાર થઈને બેસી ગયા છે ખાટલા પર। બોલો જય રાજ, બોલો જય ગુરુ મહારાજ। પહેલાં કે જય ગુરુ મહારાજ, જય માતાજી, જય ગોગા મહારાજ। पागल है मुँह पागल हुआ है क्या चीकू पड़ी एम के हाँ तबेला कोने मिली चीकू तारे ज बधे चीकू बस खुश थैंक यू तो बोलो मम्मी, हाँ मुझे बोलो जती मामा घरे। तो हवे अवनीबेन ने याद करीने આપણે બેહી રહેશું તો મેળ ખાય નહીં। તો ચલો હવે આપણે આપણા કામે લાગી જઈએ। તો આપણે હે ને પહેલાં તો હે ને શાક કાપી દઈએ અને પછી બીજું કામ કરશું, ઓકે। તો ચલો અમારા ઘરનો વ્યૂ તમને બતાવી દઉં, છે ને બાકી જોરદાર। તો શાક કાપવાનો વિચાર તો કર્યો હતો, પણ પહેલાં આપણે છે ને મને કંઈક યાદ આવ્યું। શું યાદ આવ્યું ખબર કે પૈસા યાદ આવ્યા। તો ચલો અમે પૈસા મૂકી દીધા હતા અહીંયા, અમને આપ્યા છે કોકને આપવા માટે। તો આપણે પૈસા લઈ લઈએ। જો ક્યાં ભરાયા હતા, બાથરૂમ હોય ને, બાથરૂમના પેલા ખાના। તો ભાઈ 100 રૂપિયા है જે આપવાના है। કોને આપવાના તમને ખબર પડતી હશે તો કહી દો। પવીબેનને, અમારા સિસ્ટર ઇનલોને આપવાના। તો ચલો, પૈસાનું કામકાજ કેવું હોય કે એ જે માણસે આપણને આપ્યા હોય એ તો છૂટા થઈ જાય આપીને, પણ પછી આપણે આપીને અહીંયા સુધી આપણે બંધાયેલા રહીએ ને, એટલા માટે પૈસા લઈને આવતા હતા। ગયા હો એટલે કાપવા, સોરી શાક કાપવા બેઠા હો તો જોઈ શકો તમે। તો ચોળા અને બટેકા, વાલોર અને બટેકાનું શાક કરવાનું, તુરા। તો કરી દઈએ ફટાફટ, ચલો। અને રાજભાઈ જો મારી હેલ્પ કરાવે, મમ્મીને હેલ્પ કરાવી હોય ને તો મારા રાજભાઈનું કામ આવી રીતે કરાવે ને, હેલ્પ તો ના કામ આવે દાણા બેટા, આવી રીતે મોઢાથી ના ખોલાય, હાથથી ખોલવાનું, ઓકે। તો ગાઈસ આપણે બધું જ કામ પતી ગયું હોય અને આપણે શાક પણ કાપી દીધું હોય। તો તમને લોકોને ખબર હોય કે આપણે શાક શું બનાવવાનું હોય। તો ચલો ફટાફટ બનાવી દઈએ। રસોઈ વહેલી કરશું તો વહેલી વાર આવશે। કાલે પણ ઊંઘ નથી થઈ, આજે પણ નહીં થાય તો મજા નહીં આવે, એના કરતાં ચલો આરામ બી થઈ જશે અને ફટાફટ કામ પણ થઈ જશે। તો ચલો આપણે ફટાફટ બનાવી દઈએ જમવાનું। તો ગાઈસ આપણે બનાવવાનું છે તુરા બટેકાનું શાક। તો તુરા બટેકાનું શાક રેડી। તો કેવું લાગ્યું તમને બધાને? અને આ બનાવી છે થોડી કઢી, કેમ કે અમારા ઘરે ગેસ્ટ આવી ગયા હતા। આપણે તો જમી તો લીધું છે અને આપણે જમી લીધું, રાજભાઈ સૂઈ ગયા છે। તો હવે આપણે વાસણ બાકી હોય ને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ। તો ભાઈ વાસણ બાકી છે તો વાસણ ફટાફટ ઘસી દઈએ અને પછી આરામ ઉપર, ઓકે। તો ચલો વાસણ ઘસવાના પડે તો કેટલા મસ્ત ચમકે। તો આ કામ તો આપણે જ કરવું પડશે, તો ચલો ફટાફટ કરી દઈએ। થઈ ગયા તો હવે આપણે આરામ કરશું થોડો। તો ચલો આરામ કરી લઈએ મારા તરફથી। શું દેખે લે ચોકલેટ, આ કરો। कैसी लग रही है चॉकलेट? मस्त।
सामने घूमो, सामने। अब बोलो कैसी लग रही है? बोलो ओ बच्चू, केवी लागे चॉकलेट? मस्त। આપણે 3 વાગ્યાના ઉઠ્યા ત્યારનું કંઈ કામ કર્યું નહીં, ખાલી આમથી આમ ફર્યા, કેમ કે અમારા નણંદબા અમારા ઘરે આવી ગયા છે આજે, એટલા માટે. તો હવે આપણે એટલે એમ તો કંઈ સાવ કામ નહીં કર્યું એવું તો નથી, પણ કે ચાના વાસણ ઘસી દીધા, કચરો વાળી દીધો અને છાણ પડ્યું એ તો છાણ નાખી દઈએ. 4 વાગી ગયા તો ચલો ફટાફટ આપણી ડ્યુટી. છો કેવું હે? આપણે ચોકલેટ ખાતા હતા તો ચોકલેટ તો બહુ મસ્ત લાગતી હતી. આપણે નાના હતા ત્યારે, તમે નાના હતા તો હું પાર્લેજી ચોકલેટ નહીં આવતી, પાર્લેની આવે કિસમી ચોકલેટ, એ ખાતી હતી. તમે નાના હતા ત્યારે એ બી ચોકલેટ ખાતા હતા, પ્લસ ઓલી મોસંબી જેવી ચોકલેટ નહીં આવતી એ બી ખાતા હતા, અને પછી પેલા ટીકડા નહીં આવતા વ્હાઈટ કલરના એ બી ખાતા હતા. તો મારા જેમ કોણ કોણ આવી બધી ચોકલેટો ખાતું હતું મને કોમેન્ટ કરજો. એ છાણ ભરતા આવડતું નહોતું, પણ પાવડાથી છાણ ભર્યું તો આપણને આવડી ગયું, તો આપણે એમાં સક્સેસ થઈ ગયા. અને હા, અમે તમને ચીકુનું ઝાડ, વાયેલી બાજરી અને બહાર મૂકેલું માટલું એ બતાવશું, એટલે તમે જોવાનું ભૂલશો નહીં. તો બાજરી તમે જોઈ શકો છો અમારી. અને ભાઈ આ વિડીયો ઉતારવામાં મને 3-4 દિવસ લાગી ગયા, કેમ કે સરખો આવડતો જ નહોતો વિડીયો ઉતારતા. તો જોઈ શકો તમે બાજરી કેટલી મસ્ત ઊગી છે, બાકી છે ને જોરદાર. તો હવે આપણે બતાવીએ ચીકુ. તો ચીકુ જુઓ કેટલા મોટા મોટા આવ્યા છે ને બાકી જોરદાર. ચીકુ એટલે કંઈ નાના મોટી વાત નહીં ભાઈ, ચીકુ કેટલા મોંઘા હોય તમને ખબર? તો આપણા ખેતરમાં કંઈક વાડીએ ચીકુ બીજા વાવો તમે. અને આ ભાઈ માટલું, દેશી ફ્રીજ તો ઘરમાં બધાને હોય, આજકાલ કોઈને ના હોય બને જ નહીં, પણ આ માટલાનું જેવું પાણી લાગે ને એવું કોઈ માટલાનું પાણી ના લાગે. તો આ છે ને આજુબાજુ કોથળો બાંધેલો છે. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.